હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે મસ્ત મજામાં છો ને? આપણે પણ એકદમ ફાઇન છે. તો દોસ્તો, આજે આપણે છે ને સાંજના ટાઈમે ભણાવવાનું ચાલુ કર્યું છે. કેમ કે હર રોજ આપણે સવારથી સ્ટાર્ટ કરી દેતા, પરંતુ કાલે છે ને લાઇટ ગયેલી હતી, એટલે પછી મોબાઈલમાં પણ ચાર્જિંગ ઓછું હતું ને આજવાળો જે આપણે બ્લોગ અપલોડ કરીએ છીએ અને એડિટિંગ અને એવું બધું બાકી હતું, એટલે પછી ચાલો ને આજે સાંજે ભણાવવાનું પ્લાન ગોઠવી દઈએ. એમ ચાર્જિંગ ઓછું હતું એટલે પછી ચાર્જિંગ મોબાઈલને મૂક્યું, પછી આપણે ભણાવવાનું ચાલુ કરીશું. જો અત્યારે સૂરજ દાદા જો હાથ થંભાની તૈયારી છે હવે, ને અત્યારે આપણે નાહવા માટે નંદીને જઈએ છીએ. આ લઈ લીધો છે, હજઈએ છે, આ શર્ટ છે, જઈએ છીએ હવે. કેમ કે અત્યારે હવે ગામડામાં લાઇટનો ને કંઈ પ્રોબ્લેમ આવતા રહે છે, એટલે પછી મોબાઈલમાં પણ ચાર્જિંગ ઓછું હતું, એટલે ચાલ ને આપણે બ્લોગ બનાવવાનો પ્લાન થોડોક ચેન્જ કરી નાખ્યો. તો હવે છે ને દોસ્તો, આપણે વિચારી છે, શું થાય છે ખબર નથી, બાકી જેટલું બને એટલું યુટ્યુબમાં થોડોક રેગ્યુલર આવવાનું વિચાર્યું છે. એટલે કે દરરોજના બ્લોગ બનાવીને મૂકવાનું વિચાર્યું છે. જોઈએ છે શું થાય છે, પરંતુ જેટલું બને છે એટલું. ભલે એક દિવસનો ગેપ પડશે વાંધો નથી, પરંતુ બનાવીને મૂકવાના છે. જેવા બનાવ્યા બ્લોગ પણ બનાવવાના છે એવું વિચારી લીધું છે. હવે શું થાય શું ના, એ તો જે દિવસે બનાવવાનો હોય એ દિવસે બધું ખબર પડશે. પરંતુ ચાલો હવે આપણે જઈએ છીએ નંદીને આવવા માટે. ને આ છે આપણો રસ્તો. જો નાચ સંસનાટ જોવાનું છે. જો આ ડાંગર છે આપણે, જે કેટલી મસ્ત લાગે છે ને, એકદમ લીલી છે અમને રળિયામણું. સાંજનું વ્યૂ પણ કેવું મસ્ત લાગે છે. જો તો આપણે આવી ગયા છે અત્યારે ટેકરા ઉપર છે. તમને બતાવું છું દૂરથી. જો નંદી કેવી દેખાય છે. આ જો ટેકરા પરથી આવી દેખાય છે. તો ફાઇનલ દોસ્તો, અત્યારે આપણે નંદીની નજીક એકદમ નજીક આવી ગયા છે. જો આ છે નંદી, ને કેવું લાગે છે નંદીની વ્યૂ. જો આ આગળથી છે ને આ પાછળથી છે. સૂરજ દાદા અત્યારે આથમવા ના છે, લગભગ આથમી ગયા એવું લાગે છે. થોડો થોડો પ્રકાશ આવતો છે. આપણે અહીં ઉતરીને જવાનું છે, પેલો એકદમ વચ્ચે વચ્ચે આવવાનું છે. તો ચાલો જઈએ હવે. પડી ના જોવાય ને તો મોબાઈલ પાણી. તેથી કંઈક જ છે. પથરા જ વધારે દેખાય છે. નાના એકદમ નાના પથરા. નાની માછલીઓ પણ ફરે છે. પેલી જાય છે, કદાચ તમને નહીં દેખાય. ફટાફટ નાહી લઈએ આપણે, ને પછી આપણો વિડીયો નહીં બને, અધૂરો રહી જશે. કેમ કે અંધારો પડી જાય ને એટલા. પાછા આપણે મોબાઈલ મૂકવા માટે આ લાવ્યો છે, જે આપણે સ્ટેન્ડ કે પછી ટ્રાયપોડ કે શું કહેવાય મને પણ ના ખબર, કારણ કે વિડીયો શૂટ કરવા માટે આપણે લાવ્યા છે. ચાલો હવે નાહવા માટે જવાનું છે, ને મોબાઈલ મૂકી દઈએ છીએ ચાલુ. હા, હજુ સૂરજ દાદા ના વાદળમાં હતા, નીકળ્યા. જો હજુ બહુ ટાઈમ છે. કેટલા વાગ્યા છે? હા, 5:45 થઈ છે. તો આ થંભાનો બહુ બધા ટાઈમ બાકી છે, પરંતુ આ તો પેલા વાદળ આવી ગયા ને એટલે પાછી ચોમાસાની સિઝન જેવું, એટલે પછી વાદળોમાં આવી જાય ના પણ દેખાય. બાકી હવે નીકળ્યા ને જો કેવું મસ્ત વ્યૂ લાગે છે. ચાલો દોસ્તો, હવે આપણે નાહવા માટે જઈએ અને મોબાઈલ મૂકી દઈએ છીએ. નાહી લઈએ, ફટાફટ ફ્રેશ થઈ જઈએ, અને પછી આપણે ફરી પાછા મળીએ. તો ફાઇનલી દોસ્તો, આપણે નાહી લીધું છે અને શર્ટ પણ પહેરી લીધું છે.
જો સૂરજ દાદા કેટલા મસ્ત હવે દેખાય છે, જો કેટલું ડેન્જર વ્યૂ લાગે છે ને, ખતરનાક. ને પાણી પણ વહી રહ્યું, એનો અવાજ પણ આવે છે, જો શાંતિથી સાંભળજો તો ખબર પડશે. ખડખડ ખડખડ એવો અવાજ આવે છે ને, જો કેવો મસ્ત અવાજ આવે છે, ને વ્યૂ પણ કેટલું મસ્ત લાગે છે. જો તો હવે તો આપણે નાહી લીધું એટલે ઘેરે જવાનું છે. અને દોસ્તો પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે, જો શાંતિથી સાંભળજો. કદાચ ના સંભળાતો છે, પાણીનો અવાજ આવે છે, સંભળાય તો તે તરત રહેવા છે. પાણીનો બહુ ખડખડ અવાજ આવે છે ને, એટલે લગભગ ના સંભળાતો. વ્યૂ જો કેટલું મસ્ત આવે છે. સૂરજ દાદા પણ નીકળી ગયા છે, જો કેટલું ડેન્જર લાગે છે નહીં વ્યૂ. અને પાણીમાં જો પ્રકાશ પડે કેવો દેખાય છે. એટલે સાંજનું છે એટલે થોડોક એમ અંધારો દેખાશે, બાકી સવારમાં હોય તો ઉતાનું મસ્ત મજાનું દેખાય ને, ખતરનાક દેખાય. અત્યારે તો હવે કેમ કે અંધારું થવા જઈ રહ્યું છે, એટલા માટે થોડુંક અંધારો દેખાય છે. ચાલો તો દોસ્તો હવે જઈએ આપણે ઘેર. કપડાં આપણા જૂના કપડાં ને ઘર હોય એટલે આવું બધા જ પહેરતા હોય આપણે વધારે, કેમ કે પાછું ધોવાનું માથાકૂટ થાય એટલા માટે. 2-3 જોડી છે એ જ બગાડીએ ને જ પહેરીએ છીએ. એટલે મોસ્ટ ઓફલી આપણા બ્લોગમાં છે ને વધારે આ ટી શર્ટ છે અને એક શર્ટ છે, એટલે લગભગ 3-4 જોડી કપડાં છે ને એના એ જ પહેરીને આપણે વધારે બ્લોગ ઉતારતા હોઈએ છીએ. એટલે પરંતુ શું કરીએ, ગામડામાં હવે કામ કરવાનું હોય છે, એટલે નવા કપડાં પહેરીને પાછું કામ તો કરાય નહીં. એટલે જે હોય તે પહેરીને એટલે હાલો કામે નીકળી જવાનું. ચાલો હવે જઈએ આપણે ઘેર. અને બીજી વાત કે દોસ્તો એમ કે જે શરૂઆતમાં જે બ્લોગ ઉતારતા હોય ને એટલે થોડો ડર લાગે, ભૂલવામાં પાછળ અચકાઈ જવાય ને એવું બધું હોય છે. ને કંઈ નહીં, પરંતુ એક વખત શરૂ કરી દઈએ ને આપણે, પછી થોડા એમ પ્રેક્ટિસ પડી જાય એટલે પછી બોલવાનું પણ આવી જાય એમ. બાકી કેમેરો ચાલુ કરીને શું બોલવાનું, શું ના, શું બતાવવાનું કે પછી બોલવાનું, એ બધું એમ કંઈ ખબર ના પડે એમ. પછી ધીરે ધીરે ઓટોમેટિક આપણે જેમ બતાવીએ એમ ઓટોમેટિક આપણે બોલવાનું પણ આવી જાય એમ. એટલે એક વખત આપણે શરૂઆત કરવાની હોય છે, બાકી પછી તો બધું કેળવાઈ જાય એટલે આપણને બધું ફાવી જ જાય એમ. બાકી બીજું તો હવે શું કરીએ, કંઈ નહીં. ને આજનો બ્લોગ આપણે સુધી જ રાખીએ. ને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.